टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાત લેવાના છે। 15 અને 16 એપ્રિલે મુલાકાત લેશે રાહુલ ગાંધી। એક સપ્તાહમાં રાહુલ ગાંધીની બીજી મુલાકાત રહેવાની છે। રાષ્ટ્રીય કોંગ્રેસ સંગઠનમાં ફેરફારના શ્રી ગણેશ કરાવાશે। સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટની શરૂઆત કરાશે। 15 તારીખે મોડાસામાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક થવાની છે। 16 તારીખે સંગઠન સર્જન અભિયાનનો શુભારંભ થશે। 16 તારીખે અરવલ્લીના આગેવાનો રાહુલ ગાંધીને મળશે। બેઠક બાદ કાર્યકરો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધી। તો સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટ જે ખૂબ ખાસ રહેવાનો છે। 15 તારીખે મોડાસામાં નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવશે। એ સિવાય જો વિગતે વાત કરવામાં આવે તો આ એક બીજી મુલાકાત છે। 16 તારીખે સંગઠન સર્જન અભિયાનનો શુભારંભ કરાવશે। 16 તારીખે સંગઠનના જે કાર્યકરો છે, અરવલ્લીના આગેવાનો છે, તેમને રાહુલ ગાંધી મળશે। ત્યારે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, આ 2 દિવસો રાહુલ ગાંધીનો કાર્યક્રમ કેવો રહેવાનો છે? જી, રાહુલ ગાંધી હજુ તો 3 દિવસ પહેલા જ ગુજરાત આવ્યા હતા અને હવે આ એક જ અઠવાડિયામાં બીજી વાર ગુજરાત આવી રહ્યા છે। અને ગુજરાત એટલા માટે પણ તેઓ આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસ દ્વારા જે સમગ્ર દેશમાં એમના સંગઠનમાં બદલાવ લાવવામાં આવી રહ્યા છે, એના શ્રી ગણેશ તેઓ ગુજરાતથી કરવા માટે જઈ રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે કેવી રીતના કોંગ્રેસ દ્વારા એમના જે તમામ નિરીક્ષકો છે જિલ્લા દીઠ, એની નિમણૂક કરવામાં આવી હતી અને અલગ અલગ રાજ્યના જે હોદ્દેદારો છે એમને પણ ગુજરાતમાં નિરીક્ષક તરીકે જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ છે એ ઉત્તર ગુજરાતથી, કારણ કે ઉત્તર ગુજરાતમાં એમના ધારાસભ્યો પણ 2 થી 3 છે અને એ સિવાય એવું કોંગ્રેસ માને છે કે ઉત્તર ગુજરાતમાં તેમની પાર્ટીનો બેઝ વધારે મજબૂત છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે અને આ 2 દિવસમાં તેઓ અલગ અલગ હોદ્દેદારોને મળશે, આ સિવાય સ્થાનિક કાર્યકર્તાઓને મળશે અને એની જે સાથે એમની શરૂઆત કોંગ્રેસના સંગઠનમાં બદલાવની શરૂઆત અહીંયા ગુજરાત